મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સુરત શહેરમાં રેલવે ગરનાળાથી ફૂલ માર્કેટ સુધી અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળ્યા। મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સવાલ ઊભા થયા। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાનો વેરો વસૂલવામાં આવે છે, છતાં સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। અનેક વખત રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત કચરો ઉઠાવવામાં આવતો નથી। કચરાના ઢગલા વધતા લોકો દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે જીવવા મજબૂર બન્યા। સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર નારિયા કઈ જગ્યાએ કચરા ઢગલા આવ્યા છે અને કેટલા ટાઈમથી પડેલો છે? ફૂલ માર્કેટ થી લઈને છેક સુરત રેલવે સ્ટેશન ગરનાળા સુધી, એટલે વચ્ચેના રોડ ઉપર થોડું ઓછું છે। બાકી જે કાચવાળાના ગોડાઉન છે, કાચવાળાના ગોડાઉન થી લઈને ફૂલ માર્કેટ સુધી કન્ટિન્યુ બંને સાઈડ અને કાયમીને માટે કચરો હોય છે અને કાયમી લોકો સળગાવે છે કે એસએમસી નો સ્ટાફ સળગાવે છે ખ્યાલ નથી, પણ એટલા ઝાડ પણ રેલવેની દિવાલ સાથેના ઝાડો હતા, આજે ઝાડો પણ બળી ગયા છે। ઘણી વખત મેં પણ એસએમસીમાં ત્યાંના સ્ટાફને કીધું કે તમે ન કહી શકો તો મને સાથે રાખો, હું કહું એલાઉન્સ કરું કે તમે ઝાડની નીચે કચરો નહીં નાખો અને નહીં સળગાવો।